સાધનાના જગતમાં જેને સંસ્કારો કહે છે અને જે આપણે જેને હેબિટ પેટર્ન કહીએ છીએ અથવા તો ટ્રેક્સ કહીએ છીએ કે આપણે ટ્રેક પડી ગયો છે, તો ભગવાન આમ આત્માના સંદર્ભથી આ અવરોધ રૂપે આપણે કઈ રીતે એને લાગે છે, એમ કે એ કઈ રીતે અવરોધ છે? અવરોધ રૂપે કેવી રીતે લાગે છે આત્માના રેફરન્સથી? એટલે હવે આપણે એના માટે એમ વિચાર કરીએ. આપણે કોન્શિયસનેસ પહેલું, એના પછી અવેરનેસ, એના પછી એટેન્શન, અને એટેન્શન પછી વૃત્તિ. અને આ વૃત્તિ કયો, સંસ્કાર કયો, હવે જ્યારે કોઈ પણ ઘટના ઘટે છે, કોઈ પણ ઘટના જીવનની અંદર ઘટે એટલે આપણે વિચાર રૂપે છીએ. એટલે જેવું કંઈ ઘટના ઘટી એટલે વિચાર જે અંદર પડેલા વેલ્યુ પ્રમાણે રિએક્શન કરે છે. એટલે હવે રિએક્શન કરે છે એટલે જેવી આમ અંદર આવે છે ને, વિચાર ચિત્ત આગળ જવા દેતું નથી, એટેન્શન આગળ જવા દેતું નથી, અવેરનેસ આગળ જવા દેતું નથી, અને એ સીધો જવાબ આપી દે છે. અને એનો જવાબ વિચાર દ્વારા દેલો જવાબ છે, અંધારાથી દીધેલો જવાબ છે, એની કોન્ફ્લિક્ટ, સંઘર્ષ. અને એને લીધે જે ચિત્ત ઉપર તરંગો ઉઠા રાખે, ચિત્તની અંદર જુદા જુદા પ્રકાર. હવે ચિત્તની અંદર તરંગો ઉઠા રાખે તો હવે ચિત્તને કોણ જોશે? તો ચિત્તને તો કોઈ જોઈ ન શકે. એટલે એ પ્રકારે એ આવરણ જે છે ને, એ પ્રકારે આવરણ છે કે તરંગો જ્યાં લગીને ઉઠતા રાખશે ત્યાં લગીને આપણે જવું છે એટેન્શન, પછી એની પાછળ જવું છે અવેરનેસ પછી આપણે કોન્શિયસનેસમાં જવું છે. પણ જ્યાં લગીને ચિત્તની અંદર તરંગો ઉઠા રાખે છે અને તરંગો જ જવાબ દે છે, તરંગો જ માલિક છે, તરંગો જ બધું વહીવટ કરે છે, તો હવે આત્માની યાત્રા નહીં થાય. એટલે મતલબ કે ટ્રુથ અને ફેક્ટ ને સામે આવવા દેવામાં દિવાલ જે બનાવી દે છે એ અજ્ઞાત બનાવી દે છે. હા, ટ્રુથ અને ફેક્ટ બેયને જોવા નથી. એ અજ્ઞાત છે, દિવાલ બનાવી દે છે, જ્ઞાત દિવાલ સુધી અથડાવા ન દે. ના, એટલે તમે પ્રેક્ટિકલ જ્યારે પ્રયોગ કરશો ને, કોઈ ઘટના ઘટે ને જો તમારી સજાગતા એ વખતે તમારી આગળ એ સજાગતા હોય તો તમને એવો સાક્ષાત્કાર થશે કે જેવી ઘટના ઘટી અને અંદરથી વિચાર દ્વારા જે પ્રતિક્રિયા થઈ એ આત્મા આગળ કઈ એટલે આ વસ્તુ જાવી જોઈએ આત્મા આગળ, અવેરનેસ આગળ જવું જોઈએ. એ અવેરનેસ આગળ જવાને બદલે એ સીધો અવેરનેસ ને ટચ કર્યા વગર જાણે કે પોતે માલિક હોય જવાબ દઈ દે. એટલે વૃત્તિના તરંગો શાંત ન થાય ને ત્યાં લગીન ચિત્ત પ્રદેશની ઊંડાઈમાં પ્રવેશ નહીં થાય. તરંગો જ ઉઠા રાખે છે. ચિત્ત વૃત્તિનો નિરોધ જે કીધો એ ટાઈપ છે કે જ્યારે ચિત્ત વૃત્તિનો તરંગ શાંત થાય પછી તમે રિવર્સ આવો છો. એટેન્શનમાંથી પ્રેઝન્ટ મોમેન્ટમાંથી અવેરનેસ અને અવેરનેસમાંથી કોન્શિયસનેસમાં તમે ધીરે ધીરે પ્રવેશ કરો છો. પછી ભગવાન એક નવો પ્રશ્ન એવો છે કે દાખલા તરીકે એક વિચાર ચાલે છે. હવે એ વિચાર રન થવાનું કારણ શું છે? તો કે અંદરનું એટેન્શન એને પાવરિંગ કરે છે, એમ્પાવરિંગ કરે છે કે તો જ એ એક્ટિવ થવાનું છે. એ બેના કોર્ડિનેશન વિના તો આ ઘટના ઘટતી નથી. તો હવે અમારી પાસે તો એક જ એટેન્શન છે એક સેન્સમાં, એ ત્યાં એક્ટિવ થઈ ગયેલું છે. એટલે વસ્તુ એવી છે કે ભૂતકાળ છે ને, ભૂતકાળનો જે સંસ્કાર છે ને ત્યાં વેલ્યુ દેવાઈ ગઈ છે. એટલે અત્યારે તમે જે વેલ્યુએશન તમારાથી અપાઈ જાય છે એ ભૂતકાળમાં તમે આપેલી છે ને એ વસ્તુ ત્યાં વહી જાય છે. એટલે હવે તમારે ભૂતકાળને ઠીક કરવો પડે. એટલે તમારે જો સાધના કરવી હોય તો તમારા ભૂતકાળ જે તે સમયે ભૂતકાળ જ આગળ આવે છે. દરેક ક્ષણે ભૂતકાળ જ હોય છે. તો આ ભૂતકાળ ઉપર તમે જે કામ કરવા માંડો ને એ કામ ત્યાં લાગશે. એ રીતે રિવેલ્યુએશન રિવેલ્યુએશનની અંદર શું છે કે એક આપણા ભૌતિક વસ્તુઓ જોઈ છે ઇન્દ્રિયો દ્વારા, એટલે આપણને એટલી બધી વેલ્યુ એની આપી દીધી હોય ને, પૈસાની, પ્રતિષ્ઠાની, ઇમેજની, ઈગોની, મકાનની, ગમે નહીં. એટલે આ વેલ્યુ જે આપેલી છે એ એટલે હવે જીવાતમાં ગમે એટલો દુઃખી થાય, ગમે એટલો કોન્ફ્લિક્ટમાં હોય, ગમે એટલો ભયમાં હોય, એ વાંધો નહીં, આ વસ્તુ મારે જોઈ એ ટાઈપનો. એટલે રિવેલ્યુએશનનો અર્થ એમ છે કે
શાંતિ આનંદ પ્રજ્ઞાની ચાહનાત આપણે કરીએ ને તો એ ત્યાંથી રિવેલ્યુએશન થશે અહીંથી. એમાં શું થાય, આ ભાગને તમે અડતા જશો ને એમ તમને શાંતિની વેલ્યુ થતી જશે, આનંદની વેલ્યુ થતી જશે, પ્રેમની વેલ્યુ થતી જશે. એટલે તમારે આને સમજાવવું નહીં પડે કે તારે આ નથી કરવાનું, વાંથી વેલ્યુ એની જ આવે છે. એટલે આને ટચ કરવો પડશે એમ. પછી ભગવાન અમારી અંદર એક એવો ભ્રમ થાય કે માની લ્યો કે અમે વિચારમાં છીએ દાખલા તરીકે, તો વિચારની અંદર એટેન્શન એક્ટિવ થઈ ગયેલું છે તો જ એ રન થયો છે. બીજી બાજુ કેવું થાય તો કે ઘડીક માટે એ પોઝ થાય, ઊભું રહી જાય અને આપણને મને એમ લાગે કે હું એ વિચારને જોઉં છું. અચ્છા. પણ એક આમ હજી થોડીક ઊંડાઈથી જોઈને તો ખ્યાલ આવે કે ના, આમ કેમ બે વૃક્ષ હોય, એક વખત પક્ષી અહીંયા બેસે એક વખત પક્ષી અહીંયા બેસે, પણ એ ઘટના ચાલુ છે ને અહીંયાથી જોવા વાળો હાજર છે એમ વાત નથી. ના એટલે એની અંદર એવું થાય કે વિચારને તમે જોઈ શકો, વિચારને જોયો એ બરાબર, પણ પછી વિચારને વેલ્યુ દેવાઈ ગઈ ને એ ન જોયું તમે. એટલે સેપરેશન વિચારથી નહીં, એની વેલ્યુએશન થી જ કરવાનું છે. એટલે વિચારથી પ્રાઇમરી સ્ટેજ છે, વિચારથી તમે જુદા પડે એ પ્રાઇમરી સ્ટેજ છે. હવે વિચાર જેવો તમે વિચાર આવ્યો ને એની સાથે જ ઇમોશન સેન્ટર એના સેકન્ડમાં કામ કરવા મળે. ખરેખર ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર એની રીતે ઓમ કામ ન કરી શકે. ઇન્ટેલેક્ચ્યુઅલ તો ઓલો માહિતીનો જથ્થો છે, ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરમાં માહિતીનો જથ્થો છે, પણ એમાં કંઈક વેલ્યુ ઇમોશન સેન્ટરની ઉમેરે. એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર તમે જ્યારે વિચાર જોવો છો ત્યારે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરને જોવો છો, વેલ્યુને જોવો છો તો ઇમોશન સેન્ટરને જોવો છો. એ ટાઈપની વસ્તુ. હજી ભગવાન અમારું જે જોવાનું છે એ અમને એમ લાગે છે કે જે વિચાર પતી ગયો ને પછી એની એક ફોટોકોપીને અમે જોઈએ કે ત્યારે ને ત્યારે રન થતો હોય ને આપણે જોઈ શકીએ કે એ જ ઘટના હાલી રહી છે અને હું જોઈ રહ્યો છું છતાં એ આખી પૂરી થઈ જાય છે. એમ મારે નથી થતું. ના એટલે એ તો અઘરું છે, એ એમ ન થાય. એટલે એનો ક્રમ છે. તમે પ્રેઝન્ટ મોમેન્ટ, પેલા પ્રેઝન્ટ મોમેન્ટની અંદર થોડી વાર 4 સેકન્ડ 5 સેકન્ડ 6 સેકન્ડ રહ્યો પછીની પ્રોસેસ આ બધી છે. 1 સેકન્ડની પ્રોસેસો નથી આ. એટલે આપણે તો એટેન્શન ને 1 સેકન્ડ 2 સેકન્ડ આવે ને વિચાર એની રીતે પોતે કાર્યરત થઈ જાય. એટલે આણે જોઈ લીધું જાણી લીધું, જે આપણું હોવાપણું હતું એને જોઈ લીધું જાણી લીધું, આવી ગયું 1 સેકન્ડને માટે. પછી અંદરના ટ્રેક પ્રમાણે એ વિચાર કરો. એટલે તમારું જોવાનું છે, ઓબ્ઝર્વેશન છે ને એ રોંગ હોય છે. તમે એટલે ઓબ્ઝર્વેશન છે એ વિચારનું કરવાનું છે. અત્યારે વિચાર તમે છો. એટલે હવે વિચાર છે એને આપણે જોવા માટે એની સ્પેસ જોઈશે. એટલે વચ્ચે ગેપ જોઈશે થોડોક, જોવાનો અને જાણવાનો બેનો ગેપ જોઈશે. એટલે જોવા દ્વારા તો જેવો જોવાઈ ગયો એવો સીધી 1 સેકન્ડમાં જોવાઈ ગયો અને પછી ગતિ થઈ ગઈ, પછી આપણી હાજરી નથી હોતી. એમ કહેતા હતા તમે કે 4-5 સેકન્ડ તમે હાજર રહ્યો ને તો પછી તમે વિચારને એટલે જોઈને જાણી શકો. એટલે અત્યારે તમારું ઓબ્ઝર્વેશન કાચું છે. ઓબ્ઝર્વેશનની અંદર તમને ક્યાં રસ છે, કઈ જગ્યાએ રસ છે, તમારે ક્યાં કામ કરવું જોઈએ તો એ ખબર નથી. તમે બરાબર રીતે તમે જુઓ ને કેટલી અનકોન્શિયસ વૃત્તિઓ તમને ઢસડી જાય છે, લઈ જાય છે અને તમને એવું લાગે છે કે એ વસ્તુ છે. અને પાછું તમારી વસ્તુ કેવી છે કે તમારી વસ્તુ એવી છે કે તમને ભરોસો તમારાથી કોઈ હાયર કે તોય તમે સ્વીકાર તૈયાર નથી. એ તો બહુ કહેવાય ને, તમે એમ કહો કે તમે સમજતા નથી. તમે ઘણી વાર કીધું છે. નાનો પડો રિયલ. તમે આમાંથી પસાર નથી થયા એટલે તમને શું ખબર હોય? ખબર છે તમને? યાદ છે કે? એટલે એનો સંદર્ભ એવો હતો કે અમે તો સામાન્ય માણસ છીએ, તમે સામાન્યતા જોઈ નથી એમ. ના સામાન્યતા, સાચી વાત કરું ને, સામાન્યતાને જોયા વગર તમને તમારી યાર હું વાત જ ન કરી શકું. સામાન્યતા તો
જરૂરી છે, જોવી જ જરૂરી. તમે જન્મજાત જાગ્રત ના 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 એવું નથી. હાવ તમારી જે તમારા કરતા લોઅર ગણો મને. ત્યાંથી મેં ચાલુ કર્યું હતું. એ અર્થ હોય. એક વસ્તુ યાદ રાખો કે શ્રદ્ધાનો અર્થ એવો છે કે અત્યારે માનો કે અહીંથી બોલાય છે, કમસે કમ તમે તમારા ઈગોને જસ્ટિફાઈ ના કરો, બને કે સાચું હોય, બસ આટલી જ વાત છે એમ. એટલે થાય છે શું કે આમ 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 આપણે શ્રદ્ધા કરતા હોય પણ શ્રદ્ધા હોતી નથી. અને આ જે મન છે એ લુચ્ચા એવી કરી દે ને કે તમને ક્યાંય ના રાખે. શ્રદ્ધા શબ્દનો એમ અર્થ નથી કે તમે મારું માની લ્યો. શ્રદ્ધા શબ્દનો એમ અર્થ છે બને કે આમ હોય, ખબર નથી, એટલે બને કે આમ હોય એટલે અંદર આવી જશે. ઓલું તમે એને તમારી ઝાડ, તમારી પોતાની ઝાડ છે ને, તમારી ઝાડમાં જે નથી આવતું ને એને તમે બહાર ફેંકો છો એમ. એટલે ડ્યુઆલિટી કેવી હોય કે એક બાજુ કે અમને બહુ તમારામાં શ્રદ્ધા છે, બીજી બાજુ તમને જ્યારે ઈગો ઉપર પ્રહાર કરવામાં એટલે ત્યાં જ્યારે થતો હોય ત્યારે તમને એમ લાગે કે ના આ સાચું ન હોઈ શકે. એ બે ડ્યુઆલિટી છે એમ. એટલે શ્રદ્ધા શબ્દનો અર્થ એમ છે કે બને હોઈ શકે એટલે આવવા દો તમે, પછી એટલે તમે એક્ઝામાઇન કરો કે શું છે, પછી થાય છે શું, જો ઓલું તો અંદર જ ના આવે એમ. તમારી ઝીણી ઝીણી વસ્તુને અમે જાણતા ન હોય તો નિદાન જ કેવી રીતે કરી શકીએ. અને આ તમારો જે કિસ્સો છે, માંદા પડવાનો જે કિસ્સો છે, એની અંદર તમારા શરીર વિશે તમને કેટલો ભયો છે એ ખાલી બતાવવા માટે. એ તો એની રીતે પસાર થઈને વયું જશે, પણ તમે એ સમય દરમિયાન તમે કેટલો ભય સેવો, કેટલું કર્યું, એટલે એ અરીસામાં તમે જોઈ લીધું કે હવે આ છે. હવે પછી તમારે વિચાર કરવાનો કે આની ઉપર કામ કરવું હોય તો કેવી રીતે કરવું, એ ટાઈપનું. એટલે આવે એનો વાંધો નહીં, એના દ્વારા આપણી હેસિયત જેટલી હોય ને એટલી આપણી સમજમાં આવે કે આપણે આટલે લગીન છીએ. એટલે આ પ્રસંગો છે એ આપણા માટે અરીસો છે, અને અરીસામાં આપણને એમ કહે છે તમે આની ઉપર કામ, આ જગ્યાએ ચિત્ત અટવાયેલું છે અને એને કામ કરવાનું છે. આમ ભગવાન બેસિક ઇન્ટેલિજન્સ એવી રીતે ગોઠવ છે, દાખલા તરીકે કામ નથી કરતા તો પછી ક્યાંક રોગ આપે, ક્યાંક બીજી વસ્તુ આપે, અને તમને કહે કે જો ભાઈ તમને આ તમે કીધું એમ કે અરીસો બતાવે છે. હા, અરીસો બતાવે. એના સમય હોય, પાછા એના સમય મુજબ કરે. પેલા નો થયું ને અત્યારે જ કેમ થયું, એટલે એનો સમય, એનો જ્યારે સમયનો પરિપાક થાય ને ત્યારે એ બતાવે. એટલે આપણે જ્યારે આધ્યાત્મની અંદર જાશું ત્યારે ભ્રમણાથી નહીં જાય. માનો કે આ પ્રસંગ બન્યો છે એ આપણને હવે ભ્રમણામાં નહીં જવા દે, તો આ એક સારી વસ્તુ છે ને એમ. કે આપણી અંદર શરીર પ્રત્યેનો આસક્તિ કેટલી પડેલી છે, કેટલા બધા ભયો પડેલા છે. તો હવે તમારા માટે તમે એક મેચ્યોર થઈ ગયા કે હવે તમે જ્યારે વાત કરશો ત્યારે એ ટોનની અંદર ધીરાપણું હશે, અહંકાર રહિતતા હશે, તો એ સારી વસ્તુ છે ને, ખરાબ તો નથી. એટલે થયું છે એ સારું થયું એમ. અને એમ ઘણું ભાન કરાવી દે ભગવાન કે હજી આપણને કઈ, હા, આપણે તો શ્રદ્ધા જ મગાવી દે. હા, સાચી વાત છે. પ્રાર્થના કરી રાખીએ આપણે, હા હા, પણ એને રિપોર્ટ બધું નોર્મલ આવે એટલે આપણે એમ થાય કે કંઈક કામ તો કરે છે. હા, એટલે જ ને. અગર રિપોર્ટની અંદર કંઈક આવ્યું હોય તો આપણે તો હાવ ગભરાઈ જાય. આ તો રિપોર્ટ નથી આવ્યા તોય છતાંય ગભરાય છે. અને નેચરલ છે પાછું, એવું નથી તમારી છે, આખી દુનિયાના માણસો હોય ને તમારી જેમ જ હોય. એટલે એમ નથી કે તમે એકલા આમાંથી પસાર થાવ છો, આખી દુનિયા આમાંથી આવી રીતે જ પસાર. અને આટલું જ તાદાદમાં એનું પોતાનું હોય છે એ રીતે. એટલે માયુસ નહીં થવાનું કે મને કેમ આવ્યું. એટલે પેલું જ વિઘ્ન શરીર છે ને. હવે શરીરની હારે તાદાત્મ્ય તોડશો પછી સૂક્ષ્મ શરીરને કામ કરીને તો આ બતાવી દીધું. તો
અને અને તમે અમુકના હવે તમે જ્યારે ફિલોસોફીની વાત કરશો ત્યારે તમને આ હંમેશા યાદ રહેશે. કોઈને કેવું છે તો બહુ એને એને એમ કે અરે આ થઈ ગયું એમ નહીં બોલો તમે. એમાં શું થાય, પડી ગયા હો ત્યાંથી તમને, તમે જે જગ્યાએથી પડી ગયા હો ત્યાં વધારે પાડવાના ન હોય, ઉપાડવાના હોય. ક્યારે રે આ તમે કામ ન કર્યું, નામ ન કર્યું, એ કઈ આમાં એ હાલે નહીં. આ કઈ હેલું નથી કે એમ કામ થઈ જાય. હું ભગવાન આમ એક મારી અંદર એક ધારણા હતી કે આ અધ્યાત્મનું કામ નથી કરતા એટલે ભગવાન ઠોકર મારે એમ. ના ના એવું નથી. એટલે એક એંગલ હોઈ શકે પણ એના અનંત એંગલ હોય. એક એંગલ હોઈ શકે પણ અનંત એંગલ હોય. અને 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 એ કાર્ય ઈ તમને, તમે માનો કે પેલા તમારા ઉપર ઓલું કામ આવ્યું પછી બાબો કંઈક પડી ગયો પછી આ, એટલે એક ધારા આમ અને ઓમ ઈ સી ઇન્ફ્લુઅન્સ કહેવાય. તમે આમ આરામથી જીવતા હો ને તો સમજવાનું કે આપણે સાધના નથી કરતા, પણ જો જીવનની અંદર પ્રસંગો એક પછી એક આવે ને તો એમ સમજવાનું કે ભગવાનનો હવે ભગવાને રસ લીધો છે એમ. આ સત્સંગીઓમાં એવું થાય, સત્સંગીઓ એકબીજાના નજીક આવી જાય પછી કોઈ કારણસર દૂરી થઈ જાય. અને એમાં કેટલાક બિચારા સત્સંગીઓ એવા હોય કે જેને બિચારા એટેન્શન જ ન જોયું હોય ને થોડી વાર માટે એટેન્શન મળી ગયું એને પછી એને બિચારાને ડિપ્રેશન આવે ને. એટલે નજીકતા, એટલે રિલેશનની અંદર નજીકતા લાવવી બહુ ભયંકર વસ્તુ. પછી ડિપ્રેશનમાંથી બહાર કોક કાઢશે એમ. અને રિલેશનો શાશ્વત નથી, કોઈ પણ રિલેશન શાશ્વત નથી. એટલે એની ડિપેન્ડન્સી કરવી, એમાંથી પેઇન બોડી બનાવવું, સેલ્ફ પીટી કરવી, એ બધું થાય. એટલે સત્સંગીઓ વચ્ચે અંતર હોવું જોઈએ, અગર પછી પ્રોબ્લેમ થાય. અને તમારા જેવા અણુ પરમાણુ હોય ને એવી તમને આજુબાજુમાં તમારે કામ કરવું પડે. તમારી જેવી અણુ પરમાણુ છે એ પ્રમાણે તમારે કામ કરો. માનો કે તમે અત્યારે હોસ્પિટલમાં દોડાદોડી કરવા માટેના સક્ષમ છો તો મિત્ર છે અને મિત્રના કંઈક માંદા પડે છે ને તમે એની હારે જાઓ છો તો એ તમારો અત્યારની પોઝિશન છે. અત્યારે તમારી જે પ્રકારની ચેતના છે એમાં આ પ્રકારનું કામ. તમારે અગર હાયર વસ્તુ આવશે તો ધીરે ધીરે લોઅરની વસ્તુ જતી જશે. એ રીતે. ભગવાન આપણે રોગમાંથી કે એમાંથી પસાર થતા હોય ત્યારે શું કરવું જોઈએ? ત્યારે પ્રાર્થના કરવી જોઈએ કે એને ફીલ કરવું જોઈએ કે ના એ ફીલ ન કરી શકી. ત્યારે જો તમે ફીલ કરવા જાઓ તો વધારે બીમાર પડી જાઓ. એટલે એવું ન હોય, પ્રાર્થના થતી હોય તો કરાય ત્યારે. એટલે એનું બેકગ્રાઉન્ડ તમે ન બનાવ્યું હોય તો તમે એ ન કરી શકો. તમે એનું બેકગ્રાઉન્ડ બનાવ્યું હોય કે તમને જોતા આવડી ગયું હોય તો એક વસ્તુ અલગ હોય. પણ અત્યારે તો તમે જો એમ કરવા જાઓ તો તમે વધારે ખાડામાં પડી જાઓ. એટલે આમાં પાછું અહંકાર ન રખાય કે આપણે પ્રાર્થના ન કરાય, એવું કંઈ જરૂર નથી. જ્યારે જે સમય તમારા અંતઃકરણની સ્થિતિ હોય ને એ પ્રમાણે કરવાનું. એવું નહીં કે મારે તપ જ કરવું છે. કોઈ સંતો એમ કહી દીધું કે તમે તપ કરો, આત્માને ને પ્રકૃતિને સામે હોય, એ ન થાય. એટલે એ ન કરાય. તમને ગરજ હોય ને તો તમે અત્યારે જે પોઝિશન હોય ને એમાંથી કેમ નીકળાય, રુદન કરતા નીકળી, પ્રાર્થના કરતા નીકળી, ધૂન કરતા નીકળી, કેવી રીતે નીકળશું તમને પોતાને ખબર હોય. તમે કોઈને જ્ઞાન ભક્તિ કોઈને વળગેલા નથી. મારે તો આ પરમાત્માની નજીક જવું છે ને અત્યારે આ અંતઃકરણની સ્થિતિ છે
એમ આત્મા અગર જઈ નથી શકતો, હવે ક્યાં જાવ? તમારા અંતઃકરણ પ્રમાણે એમ કરવાનું હોય. એટલે આ છે ને કોઈ સંતોને સાંભળીને કે એમ કરીને કે આ તમે બોલો શું કહેવાય તપ કરો, તમે ડાયરેક્ટ રીતે જો, એ બધું ન થાય ત્યારે. એટલે તમે જયારે ઓથેન્ટિક હશો ને ત્યારે રસ્તા ઓથેન્ટિક લેશો. તમને ગરજ છે કે ભગવાન જોઈ છે. હવે તમે અહંકારી હો ને તમે ભગવાન જોતા હોય તો હવે તમે ત્યારે તો તમારી કમરને તોડી નાખશે તો પછી ભગવાન. તું અક્કડ છો તો હવે જો તો એમાં શું થાય? હું તો એટલું તમને કહું કે ઓથેન્ટિક ઓબ્ઝર્વેશન કરો ને, તમે જ્યાં જ્યાં ભૂલ કરો છો ને એ તમને જો દેખાવ, ક્યાં ક્યાં રસ પડે છે એ તમને ખ્યાલમાં આવી જાય ને, તમે બીજી ચિંતા ન કરો. પેલા ઓથેન્ટિક એમ જ્યાં લગીને ઓથેન્ટિક ઓબ્ઝર્વેશન નહીં હોય ને ત્યાં લગીને રસ્તો નહીં નીકળે. આપણે ઓથેન્ટિક ઓબ્ઝર્વેશન જ કરી નથી શકતા તો રસ્તો કેવી રીતે નીકળશે? એટલે ઓબ્ઝર્વેશન બહુ ઓથેન્ટિક જોઈશે. જે જગ્યાએ મને જે પ્રકારનું રિએક્શન આવ્યું એની મને ખબર પડી જાય આ રિએક્શન આવ્યું. અને આ બધી વસ્તુની નોંધ તમારી હાજરી હશે ને તો જ થશે. અને તમારે અમુક સમય અમુક દિવસો ટ્રાય કરવી જોઈએ. જેમ આપણે જાહેરાત હોય છે, એક વખત સાંભળો, 2 વખત સાંભળો, 3 વખત સાંભળો, 4 વખત સાંભળો, પછી એ વસ્તુ ખરીદ કરવા જાય ત્યારે આપણને એમ લાગે આ જાણીતી છે. એવી રીતે એ કેમ સબકોન્શિયસ દ્વારા વયું ગયું અંદર, એવી રીતે સબકોન્શિયસ દ્વારા તમારું હાજરી છે એ વારે નોંધાવતા જાઓ એટલે તમારા સબકોન્શિયસ ની અંદર વહી જાય. હવે તમે થોડી વાર રહીને પછી તમે બધું ભૂલી જાઓ એમ નહીં. થોડી વારે જ્યારે તમને યાદ આવે ત્યારે તમે જેટલા સમય હાજર હશો ને એટલા સમય તમારી અંદર સમજનો પ્રકાશ હશે. જેટલો સમય હાજર છે, સૂઝ જે ત્યાં આંતર સૂઝ પ્રગટ થાય ને એના દ્વારા થશે. અત્યારે શું કરવું જોઈએ એની ખબર આ તમે કહેવાતું ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર ને નહીં આવે. આ જે તમારી હાજરી છે ને એને ખબર. કોઈને પ્રશ્ન હોય તો બધું એક્સેપ્ટ થઈ જાય છે, સ્વીકારાઈ જાય છે. નથી કઈ ના એટલે જીવનના પ્રસંગોમાં સ્વીકાર પૂરેપૂરો ન હોય. હા તો તમે એના માટે શું કરતા હો? માનો કે પ્રસંગ બન્યો કે જેમાં અમુક સ્વીકાર્ય છે, અમુક અસ્વીકાર્ય છે, તો તમે શું કરો? કરવાની તો ખબર નથી, એમ ખબર પડે કે બધું એમ કે આ બધું જ મેં સ્વીકારી લીધું નથી એવી ખબર પડે. પછી એના માટે હું વૈચારિક રીતે એવું કાંઈ, એટલે એનો ઉપાય કાંઈ નહીં. એટલે એના ઉપાયમાં શું કરવું એ હજી ખબર ન હોય. કેમ તમને આટલો સત્સંગમાંથી નથી? એટલે થિંકિંગ થી કાંઈ એવી રીતે થિંકિંગ થી તો નહીં થાય, પણ તો કયું સાધન જોઈ? તમે કયો એમ હાજર રહેવાની પ્રેક્ટિસ કરતા હોય. હા એમ. અને પહેલા કરતા બેટર છે એમ. હા પહેલા જે વાતે વાંધા પડતા એની કરતા, પણ હું એમ કહું કે બધું જ સ્વીકાર્ય છે એવું નથી. ઈ તો બરાબર, ઈ તો ધીરે ધીરે થાય, ઈ તો બરાબર છે, ઈ તો બરાબર. પછી ડિગ્રી વાઇઝ ફેર પડે. પહેલા જેટલું આપણને વધારે એની કરતા હળવું લાગે, એવા બધા ફેરફારો હોય. સારું કહેવાય. તો એની અંદર શું થાય? આપણને જોતા ન આવડતું હોય ને, અસ્વીકાર થાય. જોતા આવડતું નથી ને એટલે શું થાય? પ્રસંગ બન્યો એટલે ભૂતકાળ, એટલે આ જગ્યાએ આપણે શું કરવાનું હોય છે? ભૂતકાળ એક પ્રસંગ બન્યો, પ્રતિકૂળ પ્રસંગ બન્યો એટલે ભૂતકાળ પોતે કાર્યરત થવાનો છે. એટલે એક ભૂતકાળનું બળ અને તમારી સાધનાનું બળ, આ બે હામ આવે. આ જગ્યા એવી છે. સાધનાનું બળ એટલે તમારી પ્રેઝન્સ એમ કે આપણે આ પ્રશ્નને જોવો છે, જાણવો છે. તો આ બે વચ્ચેની એક લડાઈ છે. એક બાજુ ભૂતકાળની વેલ્યુ છે અને બીજી બાજુ જો તમારી આગળ પ્રેમ હોય તો તમે પ્રેઝન્સમાં રહેવાની કોશિશ કરો છો. કોશિશની અંદર એવું થાય કે
ભૂતકાળ તમારી અંદર હાવી થઈ જાય અને એની કંઈક એના બધા અંશો તમારી અંદર આવે, કઈ વાંધો નહીં, પણ એમ કે તમે ટ્રાય કરો છો એ રીતે. ટ્રાય શરૂ હોય. હા એમ. એટલે આમ એવી તો એક્ઝેક્ટલી ખબર પડે કે આ વિચારથી આનું નહીં કાંઈ થાય એટલી તો ખબર પડી. બસ તો બહુ મોટી વાત ખાલી છે. હાજર તમે એટલે એ રીતે જે રહેવાની ટ્રાય કરતા હોય એ કરીએ. બરાબર. પછી ના એ વખતે જ આ જયારે પ્રશ્ન બને ને ત્યારે આને પ્રેમ કહેવાય. જે હું પ્રેમ કહું છું ને એ આ પ્રેમ છે. ભૂતકાળ એટલે મારી આગળ ઇમેજ હતી ને, તમે મને એમ કીધું કે તમારામાં જ્ઞાન નથી, તો તમારામાં જ્ઞાન નથી એવું મારી અંદર જાય અને એક બાજુ એ જોર કરવા જાય કે આનાથી કેમ બોલાય, અને બીજી બાજુ મારી સાધનાનો જે પ્રેઝન્ટ મોમેન્ટ હોય એ ટ્રાય કરે કે ના એની હારે વહેવું નથી. તો આ છે પ્રેમ. અને આ જગ્યાએ જે લોકો કામ કરે છે ને એ ધીરે ધીરે કામ કરી શકશે. એટલે આ જગ્યા જ્યારે કોઈ પણ ઘટના ઘટે છે ને, પ્રતિકૂળ અનુકૂળ, ત્યારે જ આ વસ્તુ કામની છે. ખુશી થઈ તોય જોઈ, ના ખુશી થઈ તો જ પણ જોઈએ. અને માંદા પડ્યા હોય એને ખાલી હોસ્પિટલે હારે જવું એમ નહીં. માંદગીમાંથી એને જે ભય ગઈ ને એને કાઢવાનું કામ એના આજુબાજુના લોકોએ કરવું જોઈએ. જે કરવાનું કામ છે એ આ છે. છું હું હાજર, હું આ કરીશ, આ કરીશ, આ કરીશ, આ વયું જશે, જે થાય બધી વસ્તુ. હા હા. તો મેં તો તમને પ્રશ્ન પૂછ્યો, તમે ના પાડી. મેં તમને એમ પ્રશ્ન પૂછ્યો તો કે તમારે આ જે આ કટોકટીમાંથી તમે પસાર થયા ત્યારે તમે એમ કહ્યું ભગવાન જ જતું ત્યારે. ના ના ના, એટલે મેં કીધું આશ્વાસન આપવા વાળું કોણ હતું? ના તો ઈ ક્યારે ત્યારે કેમ વયું ગયું? એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં નહોતા તમે એમ ને? એટલે તમે સમજ્યા એટલે એનો અર્થ એમ થયો કે તમે અત્યારે આ ક્ષણમાં નહોતા એમ. બરાબર. હા હા. ના તમે બહુ વ્યવસ્થિત કીધું. ના કોઈ સહાય નથી કરી, ખાલી ભગવાન એમ. એટલે એવી શિબિર કરો કે જેમાં વર્તમાનમાં રહેવાનું, 10 દિવસ 15 દિવસ વર્તમાનમાં રહેવાનું. માનો કે હવાનો સ્પર્શ, થોડી વાર માટે બહાર બેઠા છીએ અને હવાનો સ્પર્શ થાય છે, પક્ષીનો અવાજ આવે છે, પક્ષીનો અવાજ એટલે હવાનો જે સ્પર્શ થાય છે, તમારી હાજરી છે તો એનું ફિલિંગ થાય છે. હાજરી દ્વારા ફિલિંગ, ગેરહાજરી હોય તો ફિલિંગ નહીં. તો એનો અર્થ એમ છે હાજરી હું છું એટલે આ બધી ફિલિંગો પહેલા પ્રેક્ટિકલ કરવાની. પ્રેક્ટિકલ કર્યા પછી આજ હાજરી હું છું પહેલા આનું ફિલિંગ કરવાનું. ફિલિંગ કરવા દ્વારા તમને ખબર પડશે કે તમારી હાજરી દ્વારા આ બધી વસ્તુનો અનુભવ થાય છે. એટલે આપણે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એટલે આ એક પ્રયોગ કરવાના. પછી એક એરો રાખીને જોવાનું, હૃદયમાં રહેવાનું. હૃદયમાં રહ્યા પછી હૃદયમાં આપણે રહેવાનું અને હૃદયમાં રહેવાનું, એક સેન્ટરમાં રહેવાનો અભ્યાસ કરવાનો. પછી એક સેન્ટરમાં રહેવાનો અભ્યાસ કર્યા પછી એટલે આપણે પ્રયોગ જ થોડી વાર માટેના પ્રયોગો બધા. પછી ઈ સેન્ટરને ચાલીને કંઈક વસ્તુ જોવાનો પ્રયત્ન કરવાનો. એટલે જુદા જુદા પ્રયોગો કરવાના તમારે. આખો દિવસ અમુક સમય આ પ્રેક્ટિકલ કરવામાં, અમુક સમય આપણે ધ્યાન કરી, અમુક સમય વાંચન કરી, એ ટાઈપની વસ્તુ. યોગ સૂત્ર ઉપર કંઈક ચાલુ કરી, એ ટાઈપની. તમને જ્યારે સમય હોય ને તમે કહેજો. હા. આ પૃથ્વીને આધ્યાત્મિકતાની બહુ જરૂર છે.